અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ભારત છોડો સ્મૃતિ દિન. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મૈચા. અનેક દેશભક્તોના કાનમાં હજુએ ગુંજારવ અકબંધ છે. દેશ કે હિત हम जिएंगे, देश के हित मर जाएंगे, देश के जो काम आए वह जीवन की शान है. આજે ઓગસ્ટ ક્રાંતિ દિન છે. 9મી ઓગસ્ટનો દિવસ કદાચ કોઈને નહીં ભૂલાય. ભારત છોડો આંદોલન ઓગસ્ટમાં શરૂ થયું હતું. આ કારણથી તેને ઓગસ્ટ ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી માટે અનેક નાના મોટા આંદોલનો થયા. ભારતની ધરતી પરથી બ્રિટિશ સત્તાને ઉખાડી પાડવા ગાંધીજીના નેતૃત્વમાં લડાયેલી છેલ્લી લડાઈ ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. આ લડતમાં ગાંધીજીએ સમગ્ર ભારતના યુવાનોને કરો અથવા મરોનું સૂત્ર આપીને અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે આહવાન કર્યું હતું. આ જ કારણ છે કે તેને ભારત છોડો આંદોલન અથવા ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે. દેશમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લઈને હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે યાદ કરીએ કે આ આઝાદી પાછળના તથ્યોમાંનું મુખ્ય અને અંતિમ ઓગસ્ટ ક્રાંતિ કે ભારત છોડો ચળવળ શું છે. ઓગસ્ટ ક્રાંતિ આંદોલન 9 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરવામાં આવ્યું. તેથી તેને ઓગસ્ટ ક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ આંદોલન મુંબઈના એક પાર્કથી શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ ઓગસ્ટ ક્રાંતિ મેદાન હતું. આઝાદીની આ છેલ્લી ચળવળ શરૂ કરવા પાછળ એક ખાસ કારણ પણ હતું. હકીકતમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીના બદલામાં ભારતનો ટેકો માંગ્યો હતો. ભારતનો ટેકો લીધા પછી પણ જ્યારે અંગ્રેજોએ ભારતને સ્વતંત્ર બનાવવાનું વચન પાડ્યું નહીં, ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે છેલ્લું યુદ્ધ જાહેર કર્યું. આ જાહેરાતથી બ્રિટિશ સરકારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. 4 જુલાઈ 1942ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એક ઠરાવ પસાર કર્યો હતો. જો હવે અંગ્રેજો ભારત નહીં છોડે તો તેમની સામે દેશવ્યાપી પાયા પર સવિનય અસહકારની ચળવળ શરૂ કરવામાં આવશે. જો કે આ પ્રસ્તાવને લઈને પાર્ટી પણ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ. કોંગ્રેસના કેટલાક લોકો આ પ્રસ્તાવના પક્ષમાં ન હતા, જેના કારણે કોંગ્રેસના નેતા ચક્રવર્તી ગોપાલાચારીએ પાર્ટી છોડી દીધી હતી. એટલું જ નહીં, પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ પણ આ પ્રસ્તાવને લઈને ગુસ્સામાં હતા, પરંતુ તેઓએ ગાંધીજીના આહવાન પર તેને સમર્થન આપવાનું નક્કી કર્યું. નેતાઓએ તે જ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અશોક મહેતા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ પણ આ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટી, મુસ્લિમ લીગ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને હિન્દુ મહાસભા સહિતના અન્ય પક્ષોને સાથે લાવવામાં સફળ થઈ શકી નથી. તેમણે આ આંદોલનનો વિરોધ કર્યો હતો. 8 ઓગસ્ટ 1942ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બોમ્બે અધિવેશનમાં ભારત છોડો આંદોલન એટલે કે ઓગસ્ટ ક્રાંતિનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં દેશની આઝાદી માટે શક્ય તેટલા વ્યાપક સ્તરે અહિંસક માર્ગો પર સામૂહિક સંઘર્ષ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઠરાવ પસાર થયા પછી ગાંધીએ તેના ભાષણમાં કહ્યું, એક મંત્ર છે, એક ટૂંકો મંત્ર જે હું તમને આપું છું, તમે તેને તમારા હૃદયમાં છાપો અને તમારા દરેક શ્વાસને તેની અભિવ્યક્તિ આપો. મંત્ર છે, કરો યા મરો, અમે કાં તો મુક્ત થઈશું અથવા પ્રયાસમાં મરી જઈશું. ભારત છોડો અને કરો અથવા મરો એ ભારત છોડો ચળવળ દરમિયાન ભારતીય લોકોની લડાઈ બની હતી. 9 ઓગસ્ટ 1942ના દિવસે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજોના શાસન સામે શરૂ થયેલ ભારત છોડો આંદોલનમાં યોગદાન આપી પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન. આપ સાંભળી રહ્યા હતા ભારત છોડો સ્મૃતિ દિન. આ વિષયે પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મૈચા.